પોરબંદરના જન્માષ્ટમી લોકમેળામાં રાઇડ્સનો ભાવ 30માંથી 50 કરી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળે છે. મહત્વની વાત એ છે કે કમિટીએ ગત તારીખ 21ના રોજ બેઠક કરી નિર્ણય લઈ લીધો હોવા છતાં લોકો સમક્ષ હજુ સુધી જાહેર કરાયો ન હતો. તેના બદલે હરાજી દરમિયાન ચકડોળના ધંધાર્થીઓ સમક્ષ આ ભાવ જાહેર થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વેરાઓમાં તો અનેક ગણો વધારો થયો જ છે, પરંતુ હવે લોકમેળો પણ લૂંટ મેળો બનાવી દેવો હોય તેમ ચકડોળના ભાવ બંધ બારણે ₹50 નક્કી કરવામાં આવતા ભારે રોષ જોવા મળે છે. પ્રાંત કચેરી ખાતે ગત તારીખ 21/7ના સાંજે 5 કલાકે એમ્યુઝમેન્ટ રાઇડ્સ ટિકિટના દર નક્કી કરવા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિના માર્ગદર્શન નીચે વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા અને મેળા ગ્રાઉન્ડમાં નાની તથા મોટી એમ્યુઝમેન્ટ રાઇડ્સ સરકારની ગાઈડલાઇન મુજબ કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા અધ્યક્ષ સ્થાનેથી સૂચના આપવામાં આવી હતી અને મેળામાં રાઇડ્સના ટિકિટના દર 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓના મહત્તમ ₹30 તથા 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓના ₹50 દર રાખવા તેમજ અન્ય નાની રાઇડ્સનો દર મહત્તમ ₹30 રાખવા ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું હતું અને તે મુજબનું પાલન કરાવવા અધ્યક્ષ સ્થાનેથી સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં એવું નક્કી થયું હતું કે મેળાની જગ્યા પર હરાજી બાદ મુકાનાર રાઇડ્સના મહત્તમ દર નક્કી કરવા જરૂરી હોવાથી અગાઉ માધુપુર મેળા દરમિયાન રાઇડ્સના ટિકિટના દર 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓના મહત્તમ ₹30 તથા 18 વર્ષથી મોટી ઉંમરના ₹50 દર રાખવામાં આવેલ તેમજ અન્ય નાની રાઇડ્સનો દર મહત્તમ ₹30 રાખવામાં આવ્યા હતા. તે મુજબ રાખવા ચર્ચા કરવામાં આવી હતી. આ માધવપુરના મેળાના ભાવને આધાર બનાવી અધિકારીઓએ બંધ બારણે પોરબંદરના લોકમેળાના ભાવ પણ નક્કી કરી લીધા હતા. અને મહત્વની વાત એ છે કે આ લોકોને સીધી સ્પર્શતી બાબત અંગે હજુ સુધી લોકોને તો જાણ જ કરવામાં આવી ન હતી, પરંતુ ચકડોળની હરાજી પૂર્વે ચકડોળના ધંધાર્થીઓને આ બેઠક અને ભાવો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગત મેળામાં ₹30 ભાવ હતો, તેના સીધા 50 થતા આ ભાવ તો રાજકોટના મેળામાં પણ ન હોવાનું જણાવી લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. પોરબંદરમાં તો એક તરફ મંદી અને બેરોજગારી ચરમસીમાએ છે, તેમાં લોકોએ મનોરંજન માટે લોકમેળો જ મુખ્ય છે અને ગરીબ અને મધ્યમ વર્ગનું તો મોટું પ્રમાણ છે જે લોકમેળાની મોજ માણે છે. ત્યારે રાઇડ્સના ભાવમાં થયેલ કમરતોડ વધારો લોકોને મેળાથી જ દૂર કરી દે તો નવાઈ નહીં. અગાઉ વેરામાં પણ કમરતોડ વધારા બાદ મનપાએ ન છૂટકે વેરા વધારો સ્થગિત કરવો પડ્યો હતો. ત્યારે હવે રાઇડ્સના ભાવોમાં પણ વિરોધ અને પ્રજાના આક્રોશ બાદ જ ઘટાડો કરશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. રાજકોટ જેવા શહેરમાં પણ રાઇડ્સનો ભાવ ₹50 રાખવામાં આવતા વિરોધ થયો છે. ત્યારે પોરબંદર જેવા નાના શહેરમાં પણ રાઇડ્સનો ભાવ ₹50 નક્કી કરી નાખવામાં આવતા ચોમેરથી વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે અને એસી ઓફિસમાં બેઠા બેઠા નિર્ણયો લેનારા સરકારી બાબુઓએ ઘર મેળે નિર્ણય લીધો છે, ત્યારે ફરીથી જન આંદોલનના ફણકારા વાગી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.